કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જોવા જઈએ તો આજે આપણે છે ને ગુજરાત બોર્ડના લેક્ચર માટે ભેગા થયા છીએ અને ગુજરાત બોર્ડમાં બહુ સારી રીતે ખબર છે આપણે આની આગળના લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 છે ને એ કમ્પ્લીટ કર્યું હતું. ઇન શોર્ટ તમારા જે પિલર્સ હતા ને 12થના પાર્ટ 1ના જે પિલર્સ એમ કહેવાય ને આખા ફિઝિક્સના જે પિલર હતા પાયાના ચેપ્ટર્સ, ચેપ્ટર 1, 2, 3, 4 એમ કહેવાય ને વિદ્યુત શાસ્ત્ર અને વિદ્યુત પ્રવાહને લગતા મહત્ત્વના ચેપ્ટર્સ તમે પૂરા કર્યા. જેમાં તમારે નવું સમજવાનું કંઈક હતું, કોઈ એવી વસ્તુ કે જેના કારણે જે તમને ઓછી ખબર હતી પણ ડિટેલમાં ખબર નહોતી. અહીંયા તમે ઘણી બધી નવી ભૌતિક રાશિ શીખ્યા, ઘણા બધા નવા ઉપકરણ શીખ્યા અને એના રિલેટેડ તમે ઓલરેડી એની થિયરી, એના સમ્સ, એના MCQ બેઝિસ ઉપર એ તમે બધી વસ્તુ જોઈ. તો અત્યારે જોવા જઈએ તો આપણે પહેલાં 4 ચેપ્ટર એટલે કે વિદ્યુત ભાર અને ક્ષેત્ર, બીજું ચેપ્ટર વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, ત્રીજું ચેપ્ટર પ્રવાહ વિદ્યુત અને ચોથું ચેપ્ટર ગતિમાન, વિદ્યુત ભાર અને ચુંબકત્વ. ચેપ્ટર નંબર 5 છે ને એ ઓમ જોવા જાઉં તો સેપરેટ ચેપ્ટર છે, સ્વતંત્ર છે, એકબીજા ઉપર ડિપેન્ડ નથી. ભાઈ 5મા ચેપ્ટર માટે આટલી વસ્તુ ખબર હોય પણ ચોથા ચેપ્ટરના અમુક કન્સેપ્ટનો ઉપયોગ થાય છે જે ઓલરેડી અહીંયા રિવાઇઝ થઈ જશે, એનું કોઈ ટેન્શન લેવાનું નથી. પણ ચેપ્ટર નંબર 5ની અંદર શું ભણવાનું છે ને એ બહુ મહત્ત્વની વાત છે. સર હકીકતે ચેપ્ટર નંબર 5ની અંદર ભણવાનું શું છે તો કે ચેપ્ટર નંબર 1 છે ને અને ચેપ્ટર નંબર 4 છે ત્યાં સુધી પહોંચવા માટે ચેપ્ટર નંબર 4 એટલે શું? પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્રનું ઉત્પન્ન થવું. હા કે ના? ત્યાં પહોંચવા માટે મારે શરૂઆત કરવી પડે ચેપ્ટર નંબર 1થી. ચેપ્ટર નંબર 1 એટલે કે પહેલાં તો વિદ્યુત ભાર હોવો જોઈએ સર. એ વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર હશે. એ વિદ્યુત ક્ષેત્રના કારણે એ વિદ્યુત ક્ષેત્રની અંદર એકમ પરીક્ષણ વિદ્યુત ભારને ગતિ કરવા માટે કંઈક કાર્ય કરવું પડશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, જેને તમે સ્થિતિમાન બોલો છો, જે ચેપ્ટર હમણાં પૂરું કર્યું. એ સ્થિતિમાન ક્રિએટ થાય, એ ક્ષેત્રની અંદરને બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્રિએટ થાય તો પ્રવાહ ક્રિએટ થાય. જો પ્રવાહ ક્રિએટ થાય છે તો જ પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થાય. આ પણ મહત્વની વસ્તુ છે. હવે ત્યાં આપણી ગાડી અટકી. હવે સમજો, પ્રવાહના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, એ ક્ષેત્ર છે ને તમે પ્રવાહના લીધે મેળવું હતું, કુદરતી ચુંબકીય ક્ષેત્ર નહોતું. હવે એક ક્ષેત્ર એવું છે જે ઓલરેડી કુદરતમાં છે, કુદરતના પૃથ્વીના પેટાળની અંદર એની પાસે કોઈ એક એવું તત્વ છે જેનો મૂળભૂત ગુણધર્મ જ છે ને એ ચુંબકત્વ ધરાવવાનું છે. એની પાસે એક એવું ધાતુ જ છે જે ઓલરેડી ચુંબકીય ક્ષેત્ર ધરાવે જ છે. ઓલું તો શું કર્યું તમે ચોથા ચેપ્ટરમાં? એ કૃત્રિમ ચુંબકીય ક્ષેત્ર હતું. અહીંયા તમારે છે ને કુદરતી ચુંબકત્વ શું છે ભણવાનું છે. ચુંબકત્વ એટલે શું અને એના દ્રવ્ય એટલે શું કુદરતની અંદર, જેમાં તમારો કોઈ પણ હાથ નથી. તમે કંઈ એમાં કંઈ હળી કરતા જ નથી. ઓમાં તો તમે પ્રવાહ પસાર કરતા હતા એટલે પ્રવાહ વધારો તો ચુંબકીય ક્ષેત્ર વધે, ચુંબકીય ક્ષેત્ર કંઈક અંતર આર સાથે બદલાતું હતું. અહીંયા તો તમે જે છે ને એના વિશે તમે નિરીક્ષણ કરો છો, જે છે ઓલરેડી કુદરતની અંદર ઓલરેડી પડેલું છે એનું જ તમે અહીંયા નિરીક્ષણ કરો છો. કેટલી ધાતુ છે, કેવા પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર છે, પૃથ્વી એક ચુંબક છે તો એ કઈ રીતના બની ચુંબક, કુદરતની વાત છે. જો ધાતુ છે ચુંબકની તો એને કેટલા વિભાગની અંદર ડિવાઈડ કરવામાં આવેલી છે, કેટલા પાર્ટમાં ડિવાઈડ કરી છે, એના કયા કયા પ્રકાર છે. ચેપ્ટર નાનું છે, ઓન ધી બેઝિસ ઓફ થિયરી છે. પેલા 4 ચેપ્ટર તમે જે રીતના સંઘર્ષપૂર્વક પૂરા કર્યા એવું અઘરું ચેપ્ટર નથી.
સહેલું ચેપ્ટર છે જોવા જાવ તો. બરાબર છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 5 ચુંબકત્વનું દ્રવ્ય. હું જે થિયરી હોમવર્કમાં આપું એ જ થિયરી લખવાની છે, બધી થિયરી લખવાની નથી. બધી થિયરીનું કામ પણ નથી એક્ઝામ ઓરિએન્ટેડ, બાકીની બધી થિયરી સમજવા માટે છે, શું છે શું નહીં એના માટે છે. તો શરૂઆત કરીએ આપણે પ્રકરણ નંબર 5 એટલે ચુંબકત્વનું દ્રવ્ય. હવે તમને ખબર છે ચુંબકીય ઘટના જોવા જાવ ને તો સર્વત્ર છે. કઈ રીતના સર? તમારી આજુબાજુ કોઈ પણ જગ્યાએ મેગ્નેટિક નીડલ ચુંબકીય સોય હોય, હોકાયંત્ર હોય, પૃથ્વીનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય. નોર્વેની અંદર ઘણી વખત આપણે આકાશમાં જોયું હોય કલરનું આકાશ છે, એ પણ ચુંબકીય ક્ષેત્રની લીધે જ છે. એ વસ્તુ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ફરે છે, એના કારણે પણ ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થાય. બરાબર છે. આ બધી જગ્યાએ છે ને ચુંબકીય ક્ષેત્ર ક્યાંક ને ક્યાંક પોતાનો ભાગ ભજવે જ છે. એવું નથી કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર એક પણ જગ્યાએ નથી. હકીકતે આની શોધ ક્યારે થઈ? હકીકતે તો ગ્રીસનો એક મેગ્નેશિયા નામનો ટાપુ હતો. મેગ્નેશિયા નામનો ટાપુ, એ મેગ્નેશિયા નામના ટાપુ પાસે એની ઉપરથી જ આનું નામ મેગ્નેટ પડ્યું. હા, ચુંબકને આપણે મેગ્નેટ બોલીએ છીએ. આ મેગ્નેશિયા નામના ટાપુની અંદર રહેતા ભરવાડોને એ છે ને એક ફરિયાદ કરી. એ ગાયો ચરાવવા જતા ને તો એની પાસે લાકડી હોય, લાકડી ઘસાઈ ના જાય ને એટલે નીચે લોખંડની પટ્ટી મારી દે. અને પહેલાંના જમાની અંદર પગરખાની અંદર છે ને ખીલ્યું મારતા, તમને બધાને ખબર છે. એ ગાયો ચરાવવા જાય ને તો એક પહાડ ઉપર ચડતા, એની ગાયો ત્યાં જાતી અને એ પણ પહાડ ઉપર જતા. તો એ જેવા ચડતા ને એ ભેગી એની લોખંડની લાકડી જે નીચે પટ્ટી હતી ને એ લાકડી ચોંટી જતી અને એના પગરખા ચોંટી જતા. પહેલાં એને ખબર નહોતી કે લાકડીના પગરખા જ ચોંટે, એને એમ હતું કે આખું શરીર કાંઈ આકર્ષણ બળ અનુભવે છે એ પર્વત ઉપર. પહેલાં તો એને એમ જ હતું ભાઈ અહીંયા કંઈક છે ને જે લાકડી જ, હકીકતે લાકડી જ ચોંટતી હતી, કારણ કે લાકડી ઘસાઈ ન જાય એટલે નીચે આપણે લોખંડની પટ્ટી મારી દે, આપણે બધાને ખબર છે. તો એ લાકડી ચોંટતી હતી, પગરખાની અંદર જે ખીલ્લી હતી ને એ ચોંટતી હતી જમીન સાથે. તો એને એમ લાગ્યું કે છે ને અમારું આખું બોડી આકર્ષણ ખેંચાય છે. હકીકત આખું બોડી ખેંચાતું જ નહોતું, કારણ કે પગમાં ખીલ્યું હોય એ નીચે જમીન ઉપર આકર્ષાતી હોય એટલે એને પગ ઉપાડવા માટે મહેનત કરવી પડે. એટલે એમ લાગે આખું બોડીને મહેનત કરવી પડે છે, એટલે આખું બોડી એની પ્રત્યે છે ને આકર્ષાય છે. પહેલાં એવી માન્યતા હતી. એને પહેલાં ખ્યાલ એમ જ હતો, કોઈ સાયન્ટિફિક રીઝન નહોતું. પછી ધીમે 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 છે ને વિજ્ઞાનની પ્રગતિ થઈ. ત્યાંથી ખબર પડી કે પૃથ્વીના પેટાળમાં કંઈક એવું તત્વ છે જે લોખંડને અથવા તો ધાતુને પોતાની પ્રત્યે આકર્ષે છે, જેને એ લોકોએ મેગ્નેટ નામ આપ્યું ને ગુજરાતીમાં આપણે એને ચુંબક બોલીએ છીએ. મેગ્નેશિયા નામના ટાપુ ઉપરથી એનું નામ મેગ્નેટ પડેલું છે. જોવા જઈએ તો અહીંથી સંશોધનની શરૂઆત થઈ. પૃથ્વીના પેટાળમાં એની પાસે કોઈ એક એવી ચોક્કસ ધાતુ છે જે લોખંડને પોતાની પ્રત્યે આકર્ષે છે. મેઇન તો લોખંડ છે, લોખંડને પોતાની પ્રત્યે આકર્ષે છે કુદરતી રીતે. એને તમે મેગ્નેટ કીધું. ડન. સૌથી પહેલો ઉપયોગ, હવે તમને ખબર છે ચુંબકને જ્યારે છે ને મુક્ત રીતે કોઈ દોરી સાથે લટકાવવામાં આવે અથવા તો તમારી પાસે હોકાયંત્ર હોય તો હોકાયંત્રને તમે રાખો તો એ કઈ દિશામાં સ્થિર થશે? ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. ઓબ્વિયસ છે. કઈ દિશામાં સ્થિર થશે? ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. હવે તમે એને કોઈ પણ બૂચના, કોઈ એક ઢાંકણું છે બૂચનું રબરનું, એની પર તમે મૂકી દો ચુંબકીય સોયને અને પાણી મૂકો તો એ સ્થિર તો એ જ દિશામાં થાય, અસર તો એવી જ જોવા મળે. બરાબર છે? એટલે આ વસ્તુ યાદ રાખજો કે ભાઈ તમે એ ધાતુને કોઈ પણ દિશામાં લટકાવો, દોરી સાથે લટકાવો, ગમે, હા તમારું ફોર્સ ના આવવું જોઈએ, ફ્રી રહેવી જોઈએ ધાતુ. વળી તમે હાથમાં પકડી રાખ્યો ને પછી કહો ક્યાં સર ઉત્તર દિશામાં જાય, આ જો મારા હાથમાં રહી, એમ વાત નથી થતી હો.
જો તમે એને મુક્ત રીતે લટકાવો છો તો એક વસ્તુ યાદ રાખો, જો એને તમે મુક્ત રીતે લટકાવો છો, એને ઉપર કોઈ એક્સટર્નલ ફોર્સીસ છે જ નહીં, તો એનો મતલબ એવો થઈ ગયો કે એ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થશે ને થશે જ. કન્ફર્મ છે. ઉત્તર દક્ષિણ દિશા સિવાય એ કોઈ પણ જગ્યાએ છે ને સ્થિર થશે નહીં. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. તો એ શું કામ, એ પાછું આગળ સમજવાનું છે. શું કામ એવું જ થાય છે, બરાબર છે. આગળ સમજવાનું સૌથી પહેલો ઉપયોગ છે ને ઓબ્વિયસ છે. કોઈ પણ વસ્તુનો સૌથી પહેલો ઉપયોગ ચીની અખબાર જ કરે છે. એટલે ચીની લોકોએ યુદ્ધમાં કરેલો હતો ચુંબકનો ઉપયોગ, અને સૌથી પહેલી ચુંબકીય સોય પણ છે ને એને જ ડિફાઇન કરી હતી. પ્રોડ્યુસમાં એને જ કહ્યું હતું કે ભાઈ ચુંબકીય સોય વહાણની અંદર, દરિયાની અંદર દિશા ફાઇન્ડ આઉટ કરવા માટે છે ને એનો ઉપયોગ કર્યો હતો. અને એવું પણ કહેવાય છે ઈસવીસન 400ના સમયની આસપાસ ચાઇનીઝ લોકોએ જો આ ચુંબકીય સોયના વણાટમાં દિશા સૂચનનો ઉપયોગ વિશેષ ઉલ્લેખ ધરાવે છે. ગોબીનું રણ પાર કરનારા વણઝારા પણ છે ને ચુંબકીય સોયનો ઉપયોગ કરતા હતા. સૌથી પહેલી શરૂઆત ચુંબકીય સોયની જેને કરી હોય ને એ ચાઇનીઝ લોકોએ કરેલી હતી. ડન. એમ પણ કહેવાય છે કે એની ચીનની એક દંતકથા છે, એમાં હુવાંગ ટી નામનો રાજા છે. એને છે ને જીત મેળવવા માટે છે ને એને શું કર્યું કે કોઈ એક રથ હતો, જો અહીંયા કંઈક એની કાલ્પનિક આકૃતિ છે, કોઈ એક રથ છે એની અંદર મૂર્તિ રાખેલી છે, એના હાથની અંદર એનો હાથ છે ને એને ચુંબકનો બનાવેલો હતો. એને એવી ગોઠવણ કરેલી હતી કે એની આંગળી સતત છે ને દક્ષિણ દિશામાં જ રહીએ. એટલે એના સૈનિકો જ્યારે યુદ્ધમાં ધુમ્મસ આવી જાય અને કંઈ કોઈ પણ ખબર ના પડે કે આ હકીકતે કઈ દિશા છે, તો એ છે ને આ મૂર્તિને જોતા. કારણ કે એના દુશ્મનો એમ ખબર હોય કે ભાઈ આ દિશામાંથી એને દુશ્મનો આવશે, કારણ કે દુશ્મનોનું રાજ્ય દક્ષિણ દિશામાં હતું. એટલે એને આ મૂર્તિ ગમે ત્યારે આંગળી છે એ કઈ ડાયરેક્શનમાં રાખે, તો કે દક્ષિણ દિશામાં, કારણ કે ચુંબકનો ઉપયોગ કરેલો હતો. એટલે એને ગમે તે દિશામાં સૈનિક હોય તો એને ખબર પડી જાય કે ભાઈ યુદ્ધ કરતાં કરતાં દક્ષિણ દિશામાં સૈનિક છે, ગાઢ ધુમ્મસ છે, કંઈ દેખાતું નથી. તો એ જગ્યાએ છે ને એને એ આંગળી એને પ્રદર્શિત કરે કે આ દિશા એ દક્ષિણ દિશા છે ને અહીંથી તમારા દુશ્મનો આવશે, એમ કરીને એને ખૂબ જ મોટી છે ને એ જીત મેળવેલ હતી. આ તો દંતકથાની વાત છે. પણ ચુંબકનો ઉપયોગ વર્ષોથી થયેલો છે, થતો આવ્યો છે, અને અત્યારના સમયની અંદર ચુંબકનો તો ભરપૂર ઉપયોગ થાય છે, બરાબર છે. એમાં પણ કુદરતી ચુંબક, કૃત્રિમ ચુંબક પણ ચુંબક છે. આપણે તો મેઇન તો ચુંબકના ગુણધર્મો સમજવાના છે. કારણ કે એક વસ્તુ તમને છે ને અત્યારથી બેસાડ દઉં, તમે કુદરતી ચુંબક બોલો છો કે કૃત્રિમ ચુંબક બોલો છો, બંને એક જ. સોલેનોઇડ છે, સોલેનોઇડના કારણે ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થાય, ઓકે ગુડ. પણ એ ચુંબકીય ક્ષેત્ર છે ને કુદરતી ચુંબક જેવું જ છે. સોલેનોઇડમાંથી જ્યાં સુધી પ્રવાહ પસાર થશે ને ત્યાં સુધી હું એમ જ કહીશ કે સોલેનોઇડ એક ચુંબક છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં કોઈ દિવસ. હું એમ જ કહીશ સોલેનોઇડ છે ને એક ચુંબક છે. હા, પ્રવાહ બંધ થઈ ગયો, ચુંબકીય ક્ષેત્ર નાશ પામ્યો, તો પછીની વાત છે, બરાબર છે. સોલેનોઇડમાં કુદરતી ચુંબકમાં ફેર શું? કુદરતી ચુંબક પાસે સતત ને સતત એમાં કોઈ એક્સટર્નલ ફોર્સ અથવા તો એક્સટર્નલ ફિઝિકલ પ્રોપર્ટીની જરૂર પડતી જ નથી, એમનામી ચુંબક તરીકે વર્તે છે. જ્યારે સોલેનોઇડની અંદર પ્રવાહ પસાર કરો, ટોરોઇડની અંદર પ્રવાહ પસાર કરો, તો ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થાય છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. ડન, કન્ફર્મ. તો અહીંયા તમે ઓલે ઇજનેરોએ રથ બનાવ્યો હતો ને એ બધું કર્યું, બરાબર છે. ગતિમાન વિદ્યુત ભારો કે વિદ્યુત પ્રવાહો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એવું કોને સાબિત કર્યું હતું? ઓસ્ટેડનું અવલોકન હતું, ખબર છે? ઓસ્ટેડ, એમ્પિયર, બાયોસાવર, આ બધાએ છે ને કૃત્રિમ ચુંબકીય ક્ષેત્ર જે ઓલરેડી કેના કારણે નિર્માણ થાય છે સર? જે પ્રવાહના કારણે નિર્માણ થાય છે, એનું સંશોધન કરેલું હતું. જુદી જુદી જીઓમેટ્રીમાંથી, કોઈ એક તારમાંથી, કોઈ એક વર્તુળાકાર લૂપમાંથી પ્રવાહ પસાર કરો તો એ પ્રવાહના કારણે એનાથી આ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, આ બધી વસ્તુ આપણે છે ને સાબિત કરેલી પણ છે, અને એના ઇક્વેશન પણ તમને ખબર છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? આ પ્રસ્તાવના હતી. હકીકતે ચુંબક શું છે, એનો ઉપયોગ શું છે, વર્ષોથી શું થતું આવ્યું છે,
આ બધી વસ્તુ તમે અહીંયા સમજ્યા. હવે આપણે આગળ વધીએ તો ચુંબક વિશેના કેટલાક જાણીતા ખ્યાલો સમજવાના છે જે ઓલરેડી છે જ, અસ્તિત્વ ધરાવે જ છે. એમાં કાંઈ તમારે સંશોધન કરવાનું જ નથી. જે છે એ સ્વીકાર લેવાનું છે. જે ખ્યાલો છે વર્ષોથી ચાલતા આવ્યા છે એ ખ્યાલો વિશે જ સમજવાનું છે. સૌથી પહેલો ખ્યાલ, સૌથી પહેલી વસ્તુ જે ડિટેલમાં આગળ જતાં આપણે સમજવાની છે એ છે પહેલું, પૃથ્વી એક ચુંબક છે. પૃથ્વી કુદરતનું એક ચુંબક છે જેનું ચુંબકીય ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ઉત્તર દિશામાં હોય છે. આવી રીતના જોવા જાવ છો તો અહીંયા તમારી પાસે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ, કોઈ તમને પૂછે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા, કારણ કે આગળ જતા છે ને તમે ચુંબકના ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન જોશો ને તો કંઈક જુદી મળશે તમને. એટલા માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ હોય. તો આ ઉત્તર છેડો થયો ને આ દક્ષિણ છેડો થયો, તો ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ હોય. આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ હોય છે. આ વસ્તુ ભૂલાય નહીં. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા છે ને ભૌગોલિક લખવું ખાસ ધ્યાનમાં રાખજો. ભૌગોલિક, ભૌગોલિક એટલે શું? ભૂગોળની દ્રષ્ટિએ. આના જેવો જ ચુંબકીય દક્ષિણવાળો શબ્દ આવશે. અહીંયા દક્ષિણ ધ્રુવ કે ઉત્તર ધ્રુવ બોલો ને એની આગળ કંઈક ભૌગોલિક એવો શબ્દ છે ને લાગશે જ આખા ચેપ્ટરમાં. કારણ કે બે ધ્રુવ છે ને એ જુદા જુદા છે. કારણ કે ક્ષેત્ર તમે એમથી એમ દક્ષિણથી ઉત્તર તરફ જાઓ છો તો તમારી પાસે ક્ષેત્ર સિવાય પણ પૃથ્વીના પોતાના કંઈક ધ્રુવ છે જે આગળ જતા આવશે. કંઈ તમારે લાંબુ વિચારવાનું નથી. તો અહીંયા તમારી પાસે પૃથ્વી એક ચુંબક છે જેના ચુંબકીય ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ હોય છે. યસ સર. ચાલો હવે બીજો ખ્યાલ છે, જ્યારે ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવવામાં આવે, ઓબ્વિયસ છે કોઈ દોરી સાથે ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવો, આવી રીતના કોઈ દોરી છે, અહીંયા ગજિયો ચુંબક છે, અહીંયા લટકાવી દો, તો આ ગજિયો ચુંબક છે ઉત્તર દક્ષિણ દિશા જ દર્શાવે છે, બીજી એક પણ દિશા નહીં દર્શાવે. આ વસ્તુ ભૂલાય નહીં. આ ગજિયો ચુંબક છે એ ઉત્તર દક્ષિણ દિશા જ દર્શાવે છે. અને જે છેડો આ ગજિયા ચુંબકનો ભૌગોલિક ઉત્તર તરફ રહી અને ઉત્તર ધ્રુવ, અને જે છેડો દક્ષિણ તરફ રહી અને ભૌગોલિક અથવા તો ચુંબકનો દક્ષિણ ધ્રુવ એવું નામ આપવામાં આવ્યું હતું. કયો ઉત્તર ધ્રુવ કયો દક્ષિણ ધ્રુવ કેમ ખબર પડી? કેમ ખબર પડી? તો કે સર જે છેડો ઉત્તર દિશા તરફ રીએ એને મેં ઉત્તર ધ્રુવ કીધો, જે છેડો દક્ષિણ દિશા તરફ રીએ એને મેં દક્ષિણ ધ્રુવ કીધો. સિમ્પલ છે. મેં પહેલાં દોરી સાથે લટકાવ્યો. જે છેડો છે ને ઉત્તર દિશા તરફ રહ્યો એને મેં ઉત્તર ધ્રુવ એટલે કે નોર્થ પોલ, અને જે છેડો દક્ષિણ દિશા તરફ રહ્યો એને મેં સાઉથ ધ્રુવ, સોરી ઇંગ્લિશ ગુજરાતી, દક્ષિણ ધ્રુવ એટલે કે સાઉથ પોલ કીધો. આના જેવું જ છે કંઈક. વિદ્યુત ડાયપોલ, જો વિદ્યુત ડાયપોલ છે ને એના કંઈક એક પ્લસ હોય એક માઇનસ હોય, હા કે ના? અહીં એ જ રીતે ચુંબકીય ડાયપોલ, આને ચુંબકીય ડાયપોલ જ બોલાય, ચુંબકને ચુંબકીય ડાયપોલ જ બોલાય. એના પણ બે ધ્રુવ હોય, જેનું નામ એકનું ઉત્તર ધ્રુવ છે, બીજાનું દક્ષિણ ધ્રુવ છે. નામકરણ કર્યું. ચુંબકે જન્મ લીધો પૃથ્વીમાંથી, નામકરણ તો કરવું પડે ને, તો એ તમે નામકરણ કર્યું કે જે છેડો ઉત્તર દિશામાં રહે એને ઉત્તર ધ્રુવ, જે છેડો દક્ષિણ દિશામાં રહે એને દક્ષિણ ધ્રુવ કહેવાય. સિમ્પલ. કન્ફર્મ. ચલો ડન. ત્યારબાદ ત્રીજો ખ્યાલ, જ્યારે બે ચુંબકના ઉત્તર ધ્રુવને એકબીજા નજીક લાવવામાં આવે તો સમાન ધ્રુવ આવ્યા. સમાન ધ્રુવ વચ્ચે થાય શું? તો કે સર તેની વચ્ચે અપાકર્ષી બળ લાગે. બે ચુંબક છે એવી રીતના નોર્થ આપણે રમતા હોય ને ઘણી વાર, એના નોર્થને એકબીજા નજીક લઈ આવો તો એ બંને વચ્ચે શું થશે? સર અપાકર્ષણ. એ જ રીતના તમે સાઉથને લઈ આવો તો પણ સર અપાકર્ષણ થશે. પરંતુ જો તમે એકનો નોર્થ અને એકનો સાઉથ બાજુમાં લઈ આવો તો આ બે વચ્ચે છે ને આકર્ષણ થશે. એટલે કે સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય. ઓબ્વિયસ છે, તમને ખબર જ છે આ બધી વસ્તુની.
જે તમે રમતમાં ચુંબકમાં રમતમાં લીધું પણ છે. એના બે ધ્રુવો નજીક લેવાનો પ્રયત્ન કરો અને જો એ સમાન ધ્રુવ છે તો અપાકર્ષણ થશે, જો તે અસમાન ધ્રુવ છે તો આકર્ષણ થશે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. હવે સમજવાનું એવું છે કે જ્યારે આપણે ચુંબકના ઉત્તર કે દક્ષિણ ધ્રુવને જુદા પાડી શકતા નથી, એટલે તમે શું કહેવા માંગો છો? કોઈ એક ચુંબક છે, અહીંયા નોર્થ પોલ, અહીંયા સાઉથ પોલ, એટલે કે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ. હવે મેં આના કટકા કર્યા, તો એનો મતલબ આમ નથી કે આ નોર્થ છે ને આ સાઉથ છે. નહીં 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 નહીં, ખોટી વાત છે. હું એમ ના કહી શકું કે મારા હાથમાં ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ છે, ને હું એમ ના કહી શકું કે મારા હાથમાં ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ છે. નહીં, એવું ના બોલી શકો. ગજિયા ચુંબકના બે ધ્રુવોને છૂટા પાડવા શક્ય જ નથી. શું બોલો સાહેબ? હા, તમે આ ગજિયા ચુંબકના બે ધ્રુવ છે ને, નોર્થ અને સાઉથ, એના બે કટકા કરો ને, એના બંને ટુકડાઓ છે ને એ સ્વતંત્ર ચુંબક તરીકે જ વર્તે. કુદરતી રીતે છે ને ઓટોમેટિકલી આ બંને ટુકડાઓમાં વળી પાછા બે ધ્રુવ ક્રિએટ થઈ જ જશે. અરે તમે ગમે પાછા આના ટુકડા કરો, પાછા આના ટુકડા કરો, ગમે એટલા ટુકડા કરો, અરે એક પાવડર જેવો ભૂકો થઈને એનો એક કણ બને ને, તો પણ અત્યારે એવું કહેવામાં આવે છે એનો એક કણ પણ છે ને એ ચુંબક તરીકે વર્તે. એની પાસે એના સૂક્ષ્મ એવા બે ધ્રુવ હોય, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. અથવા તો એમ કહી શકાય કે ગજિયા ચુંબકના કોઈ એક ધ્રુવનું અસ્તિત્વ નથી, અથવા તો ગજિયા ચુંબકના એકાકી ધ્રુવનું અસ્તિત્વ નથી. એના વિશે રિસર્ચ ચાલુ છે. એના કોઈ એકાકી ધ્રુવનું અસ્તિત્વ હજી સુધી તમને લોકોને મળી જ નથી શક્યું. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. જ્યારે વિદ્યુત ડાયપોલ છે ને, વિદ્યુત ડાયપોલ સર, પ્લસ અને માઇનસ, આના એકાકી ધ્રુવનું અસ્તિત્વ છે. આનો એક હાથમાં એમ કહી શકો કે આ પ્લસ છે અને આ માઇનસ છે, ટુકડા કરું ને તો. જ્યારે ચુંબકીય ડાયપોલ અથવા તો ચુંબકના એકાકી ધ્રુવનું અસ્તિત્વ નથી. આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ચુંબકના હું ગમે એટલા ટુકડા કરું ને એનો દરેક ભાગ છે ને સ્વતંત્ર ચુંબક તરીકે જ વર્તે. મારે બીજી વખત કહેવાની વાત આવશે જ નહીં. કન્ફર્મ છે આખા ચેપ્ટરમાં. ભલે અસ્તિત્વ હજી સુધી મળ્યું નથી, પણ આપણે તો એમ જ કહેવાનું છે કે એનો દરેક ભાગ છે એ સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે સર. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? અને છેલ્લો ખ્યાલ, લોખંડ અને તેની મિશ્ર ધાતુમાંથી ચુંબકો બનાવી શકાય છે. મારે છે ને ચુંબક બનાવવું છે, તો એમ કહેવાય ને, લોખંડ અને તેની મિશ્ર ધાતુમાંથી તમે તમારી રીતે ચુંબક બનાવી શકો છો. પહેલાના જમાનામાં ખબર છે, ટીપીને અહીંયા છે ને કોઈ એક સળિયો હોય લોખંડનો, તો અહીંયા ટીપતા હથોડીથી કોઈ એક દિશામાં, તો એ ચુંબક બનતો. એના બંને બાજુના છેડાઓ છે ને એની ઉપર ટીપવામાં આવે અથવા તો ઘસવામાં આવે ચુંબકની મદદથી, તો પણ લોખંડ છે નહીં ચુંબક બની જતું. સાવ એમ કહેવાય ને કે દેશી રીત ચુંબક બનાવવાની. સોલેનોઇડ એ મોડર્ન જમાનાનો ચુંબક છે. સોલેનોઇડ એટલે એક ધાતુ જ છે સર. એની અંદરથી પ્રવાહ પસાર કર્યો હતી, ચુંબકીય ક્ષેત્ર મેળે ક્રિએટ કર્યું ને ખુદ પોતે ચુંબક બની ગયું. એમાં કંઈ નવી નવાઈ નથી. ડન? કન્ફર્મ? આ બધી વસ્તુ આપણે ડિટેલમાં ભણવાનું જ છે. આ 5 ખ્યાલ છે મારી પાસે, ફટાફટ લાઈનમાં યાદ કરી જાય. પૃથ્વી એક ચુંબક છે, તેના ચુંબકીય ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફની હોય છે. ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવવામાં આવે તો એ હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થશે. જે છેડો ઉત્તર દિશામાં રહીએ એનો ઉત્તર ધ્રુવ, દક્ષિણ દિશામાં રહીએ એનો દક્ષિણ ધ્રુવ. ત્રીજું, જ્યારે બે ચુંબકોના ઉત્તર ધ્રુવને નજીક લેવામાં આવે તો અપાકર્ષણ, ઉત્તર દક્ષિણ ધ્રુવને નજીક લેવામાં આવે તો આકર્ષણ થાય છે. યસ સર. ઇન શોર્ટ, સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ, અસમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય છે. અથવા તો એના પછી ચોથું, આપણે ચુંબકના ઉત્તર કે દક્ષિણ ધ્રુવ જુદા પાડી શકતા નથી, અથવા તો ચુંબકના કોઈ એકાકી ધ્રુવનું અસ્તિત્વ નથી. તમે ગમે એટલા ભાગ પડો તેનો દરેક ભાગ છે ને સ્વતંત્ર ચુંબક તરીકે વધશે. જ્યારે વિદ્યુત ડાયપોલના એકાકી ધ્રુવનું અસ્તિત્વ છે, એનો એક પ્લસ અને એક માઇનસ છૂટો પડે છે. 5મું, લોખંડ અને તેની મિશ્ર ધાતુમાંથી ચુંબકો બનાવી શકાય છે. કન્ફર્મ? આટલી વસ્તુ યાદ રાખજો.
હવે તમને ખબર છે કે નાના ગજિયા ચુંબકને કાચ પર રાખી કાચ પર લોખંડની ભૂકી ભભરાવતા શું થાય છે તે વર્ણવો. ચુંબક છે સર. પ્રશ્ન એ આવ્યો કે અહીંયા ચુંબક છે, ચુંબક અહીંયા પડ્યું છે, અહીંયા લોખંડની ખીલી હું મૂકું છું, આ લોખંડની ખીલી છે, પેલા આટલી દૂર મૂકી, સમજો આ ચુંબક છે, અહીંયા લોખંડની ખીલી મૂકી, કાંઈ થતું જ નહોતું, પછી અહીંયા મૂકી, કાંઈ થતું જ, જેવું અહીંયા મૂક્યું ને એ ભેગી લોખંડની ખીલી છે ને આ ચુંબક તરફ આકર્ષણ એને મેળવાઈ ગઈ. તો કે સર અહીંયા કંઈક હોવું જોઈએ ને, જે તમને દેખાતું નથી, જે આપણને દેખાતું નથી, કે જેના કારણે લોખંડની ખીલી છે અહીંયા હતી તો કંઈ થયું નહીં, અહીંયા હતી કંઈ થયું નહીં, જેવું અહીંયા પહોંચી એ ભેગી લોખંડની ખીલી આપમેળે ચુંબક તરફ આકર્ષાણી. એવું તે છે શું ત્યાં? તો કે અહીંયા તમને ખબર છે કોઈ એક વિદ્યુત ભાર છે ને એ બીજો વિદ્યુત ભાર છે, તો આ વિદ્યુત ભારના કારણે આ વિદ્યુત ભાર પર અહીંયા પ્લસ છે ને એક માઇનસ છે, તો આ વિદ્યુત ભારની તરફ આકર્ષાશે. હા કે ના? આકર્ષી બળ લાગશે ને બંને વિદ્યુત ભારોને એકબીજા પર. યસ સર. તો વચ્ચે છે શું? કંઈ દેખાય છે? નથી ને, એને જ તમે નામ આપ્યું હતું વિદ્યુત ક્ષેત્ર. અને વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હતી. સેમ ટુ સેમ આ ચુંબક આ લોખંડની ખીલીને આકર્ષે છે તો વચ્ચેના ભાગની અંદર ચુંબકીય ક્ષેત્ર છે, જે તમે જોઈ નથી શકતા, પણ એ ચુંબકીય ક્ષેત્રના કારણે જ છે ને ચુંબક છે એ લોખંડની ખીલી અથવા તો એ બીજા ચુંબક ઉપર આકર્ષી કે અપાકર્ષી બળ લગાડે છે. ને એ જ ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ છે. જેને એમ કહેવાય ને કે ચુંબકીય ક્ષેત્ર છે, કેમ વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હતી, એ જ રીતના ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. એક ક્ષેત્ર રેખાઓ અથવા તો એક ક્ષેત્રના કારણે પદાર્થ આકર્ષી અથવા તો અપાકર્ષી બળ લગાડે છે અથવા તો અનુભવે છે. આ વસ્તુ તમે માઇન્ડમાં રાખજો. તો અહીંયા તમે પ્રયોગ કરો જ છો, કોઈ એક કાગળ ઉપર તમે લોખંડનો ભૂકામ વેરી દો છો અને નીચે એની નીચે તમે કંઈક ચુંબક રાખો છો, નીચેના ભાગમાં ચુંબક છે, તો તમારા માન્યતા મુજબ છે ને લોખંડનો ભૂકો છે ને આ ચુંબક પ્રત્યે આકર્ષાઈ જવો જોઈએ, એટલે બધોય ભૂકો છે ને અહીંયા ભેગો થઈ જવો જોઈએ, કારણ કે ત્યાં ચુંબક હતો, એ લોખંડ તો ચુંબકને આકર્ષે છે. એટલા માટે મેં પેલા ચુંબક મૂક્યો, એની ઉપર કાગળ મૂક્યો ને લોખંડનો ભૂકો વેરી દીધો, તો લોખંડનો ભૂકો છે ને અહીંયા છે ને જમા થઈ જવો જોઈએ, અહીંયા બધોય ભૂકો અહીંયા આવી જવો જોઈએ જ્યાં ચુંબક છે ત્યાં. પણ એવું નથી થતું, એવું થતું નથી. તમે ધાર્યું હતું કારણ કે લોખંડ છે ચુંબક પ્રત્યે આકર્ષણ અનુભવે છે, ચુંબક પ્રત્યે આકર્ષાય જ જવું જોઈએ સર, પણ નહીં આકર્ષાય. ચુંબક છે ને એની આજુબાજુ આ લોખંડનો ભૂકો છે ને ચોક્કસ ભાત બનાવશે. માઇક્રોસ્કોપિક ફિગર છે તમારી, ચોક્કસ જો આવી રીતના એક ડિઝાઇનમાં ગોઠવણો આ ભૂકો. ડન. તમે જોવા જાવ તો આ ભૂકાની ડિઝાઇન કંઈક તમારી પાસે આવી રીતના હશે, ગોળ ચક્કર થતા હશે. ના 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 ના, આ રહ્યું જો ચુંબકનો ભૂકો આવી રીતના કંઈક વેરાણો. બધો ભૂકો એકી સાથે ભેગો ના થયો જેવું આપણે ધારતા હતા. જ્યાં ચુંબક છે ને ત્યાં બધોય ભૂકો ભેગો થઈ જવો જોઈએ, પણ ભેગો નહીં થાય. એ ચુંબકની, એનો મતલબ છે ને ચુંબક આ લોખંડનો ભૂકો કંઈક એવી રીતના ગોઠવાશે જ્યાં જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાની હાજરી હતી ને ત્યાં ત્યાં જ છે ને લોખંડનો ભૂકો ગોઠવાનો. મેં તમને ફિગરની અંદાજ કરી દીધી. ધારો કે આ ચુંબક છે, લોખંડનો ભૂકો કંઈક આવી રીતના ગોઠવાનો, તો આ જે લાઈન છે ને એની ઉપર જ ગોઠવાય. એનો મતલબ શું, જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખા હાજર હતી ને એ જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની પેટર્નમાં છે ને લોખંડનો ભૂકો ગોઠવાઈ ગયો. ઇન શોર્ટ, તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની જાણ મળી
કે ચુંબકની પોતાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, જેના કારણે કોઈ પદાર્થ આકર્ષી કે અપાકર્ષી બળ અનુભવે છે. અને મેઇન વસ્તુ અહીંયા એ સમજવાની હતી કે આ ક્ષેત્ર રેખાઓ કેવી હોય છે. તો કે અહીંયા આવી રીતના આપણે જાણવા મળ્યું કંઈક આવી પરિસ્થિતિમાં છે. જ્યાં જ્યાં ક્ષેત્ર રેખાઓ છે ને ત્યાં ત્યાં લોખંડનો ભૂકો આવી રીતના બેઠી ગયો. આ પેટર્ન જાણવા મળી. નરી આંખે જોઈ નથી શકતા, પરંતુ થયું શું? નરી આંખે દેખાણ નહીં મને, પણ જે રીતના લોખંડનો ભૂકો જે ડિઝાઇનમાં ગોઠવણો હતો ને, એ જ ડિઝાઇનમાં મેં ધાર્યું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. શું છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. ડન. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? અહીંયા પણ યાદ રાખજો, લોખંડની ભૂકીની ભાત દશા છે. વિદ્યુત ડાયપોલના ધન અને ઋણ વિદ્યુતભારની પણ ચુંબકને બે ધ્રુવ હોય છે, એકને ઉત્તર ધ્રુવ, બીજાને દક્ષિણ ધ્રુવ. આ ધ્રુવ અનુક્રમે લગભગ કઈ દિશામાં ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ ગોઠવાય છે. અને લોખંડની ભૂકીને આવી જ ગોઠવણી વિદ્યુત પ્રવાહિત સોલેનોઇડની આસપાસ જોવા મળે છે. સોલેનોઇડમાં પણ લોખંડની ભૂકી ગોઠવો ને તો આ જ ભાત જોવા મળે. ઇન શોર્ટ, જ્યાં જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખા હતી ને ત્યાં ત્યાં જ લોખંડનો ભૂકો ગોઠવાય. એનો મતલબ સોલેનોઇડ પણ એક ચુંબક છે, પણ એક કૃત્રિમ ચુંબક છે, કુદરતી ચુંબક નથી. તમે કુદરતી ચુંબકને ગજ્યો ચુંબક બોલો છો. શું બોલો છો? ગજ્યો ચુંબક. ગજ્યો ચુંબક બોલો છો. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. ડન. તમારા પાસે અહીંયા પ્રશ્ન નંબર 3 કંઈક એવું છે, ગજિયા ચુંબક, પ્રવાધારિત સોલેનોઇડ અને વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખાઓ આપેલી છે. ખાલી જોવાની છે, ડિટેલમાં આપણે સમજવાનું આગળ છે. મારી પાસે ગજિયો ચુંબક છે. ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર આની અક્ષ છે. અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, અહીંથી આમ અંદર આવે છે, બહાર નીકળે છે, અહીંથી આમ અંદર આવે છે. સેમ ટુ સેમ મારી માટે કંઈક સોલેનોઇડ માટે છે. પણ સોલેનોઇડમાં એક વસ્તુ ધ્યાન રાખજો, એમાં પ્રવાહ પસાર કરવો પડે, આમાં પ્રવાહ પસાર કરવો ના પડે, કારણ કે આ કુદરતી ચુંબક છે, આ કૃત્રિમ ચુંબક છે. એટલે પ્રવાહ પસાર કરો, પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થશે. પણ જો બંનેના માપ સમાન છે, બંનેની પરિસ્થિતિ સમાન છે, તો અહીંયા જે ક્ષેત્ર રેખાઓ હતી ને એવી જ ક્ષેત્ર રેખાઓ અહીંયા જોવા મળશે. કાંઈ ફેર નહીં પડે. મારી માટે જ છે ને આ બંને સરખા છે, બંને ચુંબક છે. ડઝન્ટ મેટર તમે ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ કર્યું કે કુદરતી ચુંબક છે, એનાથી મને કોઈ લેવા દેવા છે જ નહીં. આ વસ્તુ યાદ રાખજો. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની તમારી પાસે કંઈક આકૃતિ છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્લસમાં નીકળી અને માઇનસમાં સમાઈ ગઈ, પ્લસમાં નીકળી માઇનસમાં સમાઈ ગઈ. ડન. આ તમને ઓલરેડી ખબર છે. વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખામાં ચેપ્ટર નંબર 2.1 અંદર તમે બહુ સારી રીતે અભ્યાસ કર્યો તો એની ડિટેલની કંઈ જરૂર છે જ નહીં. અને વિદ્યુત ક્ષેત્રફળ લાક્ષણિકતા પણ તમને ખબર છે. 2 માર્કના એમપી ક્વેશ્ચન હતો ચેપ્ટર નંબર 1 ની અંદર. ડન. તો આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. આપણે આ વસ્તુ ડિટેલમાં સમજવાની છે. કોઈને આકૃતિમાં ફેર દેખાણો હોય ને તો અહીંયા દેખાશે. અહીંયા સર પ્લસમાં નીકળી માઇનસમાં સમાઈ ગઈ, અહીંયા ક્યાંય સમાતી નથી. જુઓ જી, કોઈ એક છેડામાં નીકળીને બીજા છેડામાં સમાઈ ગઈ એવું દેખાય છે. અહીંયા જો દેખાય છે, દેખાય છે ને? આ ફેર તમને આગળ જતાં સમજાઈ જશે કે હકીકત અહીંયા થાય છે શું. ડન. ચાલો તો આગળ વધીએ. અહીંથી ચુંબક છે. શું ચુંબક કોને કહેવાય? ચુંબકને કેટલા ધ્રુવ હોય સર? 2 ધ્રુવ હોય. ચુંબકનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય અને ચુંબકીય ક્ષેત્ર રેખા પણ હોય. તો આ ચુંબકીય ક્ષેત્રરેખાની લાક્ષણિકતા સમજીએ. 2 માર્કનો એમપી ક્વેશ્ચન. 4 લાક્ષણિકતા છે. ચુંબકીય ક્ષેત્રરેખાની લાક્ષણિકતા જણાવો. જે રીતના વિદ્યુત ક્ષેત્રરેખાની લાક્ષણિકતા હતી ને એ જ રીતના તમારી પાસે ચુંબકીય ક્ષેત્રરેખાની લાક્ષણિકતા છે. ચલો પહેલી લાક્ષણિકતા. આ 4 યાદ રાખવાની છે. ડન. તો અહીંયા તમારી પાસે છે કોઈ એક ચુંબક અથવા તો ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા છે ને હંમેશા બંધ ગાળા રચે છે. તે ચુંબકના ઉત્તર ધ્રુવમાં જ નીકળી દક્ષિણ ધ્રુવમાં થઈને આવી રીતના હું કહું છું એ સાંભળો. અહીંયા ઉત્તર ધ્રુવ છે, અહીંયા દક્ષિણ ધ્રુવ છે. ઉત્તર ધ્રુવમાં જ નીકળી
દક્ષિણ ધ્રુવમાં થઈને દક્ષિણ ધ્રુવથી પાછળ ઉત્તર ધ્રુવ પાસે પહોંચીને બંધ ગાળા રચે છે. જ્યારે વિદ્યુતની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ને એ અનંત અંતર સુધી ફેલાયેલી હોય છે, બંધ ગાળા રચતી નથી. અહીંથી તમારો ખ્યાલ ચાલુ થાય છે. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં ફેર શું ને અહીંથી ખબર પડી જાય. વિદ્યુતની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત અંતર સુધી છે, એટલે આપણે ગમે ત્યારે બોલીએ ને તો આપણે એમ જ બોલીએ અનંત અંતરથી કોઈ એકમ ધન વિદ્યુતભાને લઈ આવતા. જ્યાં ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે, જે ઉત્તર ધ્રુવમાં જ નીકળી દક્ષિણ ધ્રુવમાં થઈને વળી પાછી ઉત્તર ધ્રુવ પાસે પહોંચીને પોતાનો બંધ ગાળો પૂરો કરે છે. ડન, કન્ફર્મ. આમ કહેવાય ને કે વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાં ઉદ્ભવતી હોય ને ઋણ વિદ્યુત ભારમાં અંત પામતી હોય, એવી આકૃતિ તમે અહીંયા જોઈને. અથવા તો એમ કહેવાય ને એકાકી વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત અંતર સુધી ફેલાતી હોય, પરંતુ અહીંયા ફેલાતી ન હોય કારણ કે એ બંધ ગાળા રચે છે. ડન, કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? આ યાદ રાખજો, ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. બંધ ગાળો કેમ હોય મેં તમને દેખાડ્યો. ઉત્તર ધ્રુવમાં જ નીકળો, દક્ષિણ ધ્રુવમાં ગયું અને દક્ષિણ ધ્રુવમાં થઈને ચુંબકની અંદરથી ઉત્તર ધ્રુવ પાસે પહોંચીને તેનો બંધ ગાળો પૂરો કર્યો. કન્ફર્મ. હવે આ ચુંબક છે નોર્થ સાઉથ. આ ચુંબકીય ક્ષેત્રરેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક છે ને એ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બીની દિશા બતાવે છે. આવી રીતના ક્ષેત્રરેખા અનંત હોય, એના કોઈ પણ બિંદુ પાસે તમે સ્પર્શક દોરો ને, કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક દોરો ને એ સ્પર્શક તમને હંમેશા એ ચુંબકીય ક્ષેત્ર બીની દિશા જ બતાવે. ચુંબકીય ક્ષેત્રરેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે હંમેશા ચુંબકીય ક્ષેત્ર બીની દિશા બતાવે. હકીકત આ બિંદુના જે સ્પર્શક હતા ને ભેગા કર્યા ને એમ જ ચુંબકીય ક્ષેત્રરેખા બની છો. આવી રીતના ડાયરેક્ટ આવો આકાર નથી મળી ગયો મને, ઘણી બધી અનંત ચુંબકીય ક્ષેત્રરેખાઓ હોય. ડન, એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. એના પછી છે એકમ ક્ષેત્રમણમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા વધુ એમ ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય મોટું હોય. ઓબ્વિયસ છે. એકમ ક્ષેત્રફળ છે, એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા વધારે હશે તેનો મતલબ ચુંબકીય ક્ષેત્ર એટલું પ્રબળ હશે. અહીંયા એકમ ક્ષેત્રફળમાં ધારો કે 3 ક્ષેત્રરેખા પસાર થાય છે, તો આનું ચુંબકીય ક્ષેત્ર નબળું, આનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ. કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની પ્રબળતા અથવા તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા જ એ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા બતાવે છે. જેટલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા વધારે એટલું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ, જેટલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા ઓછી એટલું ચુંબકીય ક્ષેત્ર ઓછું પ્રબળ. ડન. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા જો વધારે હોય તો ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય, જો ક્ષેત્રરેખાની સંખ્યા ઓછી હોય તો ચુંબકીય ક્ષેત્ર ઓછું પ્રબળ હોય. સિમ્પલ છે. તો એમાં જોઈને વિદ્યુત ક્ષેત્રની રેખાઓની સંખ્યા ઘનતા વધારે તો વિદ્યુત ક્ષેત્ર વધારે. એમ કહેવાય ને ગીચતા કહેવાય, જેની ગીચતા વધારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર વધારે, ભલે વિદ્યુત ક્ષેત્ર રેખા હોય કે ચુંબકીય ક્ષેત્ર રેખા હોય, એનાથી આપણે કોઈ જ ફેર પડતો નથી. એના પછી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કોઈ દિવસ છેદતી નથી, સેમ ટુ સેમ વિદ્યુત ક્ષેત્ર રેખા જેવું. ચુંબકીય ક્ષેત્ર રેખા કોઈ દિવસ એકબીજાને છેદતી નથી. જો છેદે તો એના છેદન બિંદુ પાસે એક બિંદુને 2 સ્પર્શક મળે, એક આ દિશાનો સ્પર્શક અને આ દિશાનો સ્પર્શક, જે મેથેમેટિકલી રોંગ છે. ફિઝિકલી જોવા જાઓ એટલે ફિઝિક્સની દ્રષ્ટિએ જોવા જાઓ તો એક વસ્તુ કન્ફર્મ છે કે એક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની 2 દિશા મળે, જે શક્ય નથી. પેલી વસ્તુ મેથ્સની દ્રષ્ટિએ ખોટું પડે. એક બિંદુને એક જ સ્પર્શક હોય, અહીંયા એક બિંદુને 2 સ્પર્શક થઈ ગયા. બીજું, કોઈ એક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની એવું નહીં કે એક જ દિશા મળે, બીજી દિશા મળે જ નહીં. અહીંયા મને 2 દિશા મળે, એક આ દિશા ને એક આ દિશા, જે શક્ય નથી. એટલા માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ એકબીજાને છેદશે નહીં. જો છેદે તો એના છેદન બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાની 2 દિશા મળે, જે શક્ય નથી. ડન,
કન્ફર્મ. મેં તમને ડિટેલમાં સમજાવ્યા. ચાલો હજી એકવાર. કોઈ ચુંબક અથવા તો એમ કહેવાય ને ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળા રચે છે. પહેલી લાક્ષણિકતા. તે ચુંબકના ઉત્તર ધ્રુવમાં નીકળી દક્ષિણ ધ્રુવમાં થઈને ઉત્તર ધ્રુવ પાસે પહોંચીને પોતાનો બંધ ગાળો પૂરો કરે છે. બીજી લાક્ષણિકતા. ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બીની દિશા બતાવે છે. ચુંબકીય ક્ષેત્રની સંજ્ઞા બી છે. ત્રીજું, જેમ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા ઘનતા વધારે એમ ચુંબકીય ક્ષેત્ર વધારે. ક્ષેત્રરેખાની સંખ્યા ઘનતા ઓછી તો ચુંબકીય ક્ષેત્ર ઓછું. એના પછી છેલ્લું, ચુંબકીય ક્ષેત્રરેખાઓ કોઈ દિવસ એકબીજાને છેદતી નથી. શું બોલ્યો? એકબીજાને છેદતી નથી. જો છેદે તો એના છેદન બિંદુ પાસે કેટલા સ્પર્શક મળે? 2 સ્પર્શક મળે. અથવા તો ચુંબકીય ક્ષેત્રને કેટલી દિશા મળે? 2 દિશા મળે, જે શક્ય નથી. ડન. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 1, 2, 3 ને 4. વિદ્યુત ક્ષેત્રરેખાની પણ 4 જ લાક્ષણિકતા હતી 2 માર્ક માટે. અહીંયા 2 માર્ક માટે 4 લાક્ષણિકતા. પરફેક્ટ ક્વેશ્ચન છે. આવશું તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. ડન. તો અહીંયા તમારા પાસે એના પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 5. ગજિયા ચુંબક અને સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્રરેખાની સામ્યતા શું છે દર્શાવો. બંને એક જ છે ભાઈ. સાવ સાદી ભાષામાં કહું ને તો કાંઈ દર્શાવવાની જરૂર નથી. ગજિયા ચુંબકની જે રીતના ચુંબકીય ક્ષેત્રરેખા હોય ને એ જ રીતના સોલેનોઇડની હોય. વિદ્યુત પ્રવાધારિત ગૂંચળું જેને તમે સોલેનોઇડ બોલો છો એ કઈ રીતે આપણે ચુંબક તરીકે વર્તે છે તમને બહુ સારી રીતે ખબર છે. ગજિયા ચુંબકમાં અથવા તો સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરો એટલે પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થાય. ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થાય તો એક સોલેનોઇડની પોતાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય. શું હોય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા તો ચુંબકીય ચાક માત્રા કેટલી હોય? તો કે M = NIA. સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરતા આમ કહેવાય ને એન આટાવાળો સોલેનોઇડ એનો આડછેદનું ક્ષેત્રફળ એ હોય અને એમાંથી I જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે તો સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M = NIA જેટલી હોય. જો આટાની સંખ્યા 1 હોય તો M = IA. I એટલે એમ્પિયર, A એટલે ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ થયો એમ્પિયર મીટર સ્ક્વેર. ભૂલાય નહીં. જો આટાની સંખ્યા n છે તો n વડે ગુણી નાખવાનું. ઓલરેડી ચોથા ચેપ્ટરમાં આવી ગયેલું છે, છતાં ઇક્વેશન અહીંયા યાદ કરાવી દીધું એ લોકોએ. આ વસ્તુ યાદ રાખી લેજો, ભૂલાય નહીં. એમ કહીએ ને ગજ્ય ચુંબક અને સોલેનોઇડ ચુંબકીય ક્ષેત્રરેખાની સામ્યતા એટલી ખબર પડે આપને કે ગજિયા ચુંબકને સોલેનોઇડની જેમ મોટી સંખ્યાના વર્તુળામાર્ગી પ્રવાહો તરીકે લઈ શકાય. કારણ અહીંયા પ્રવાહો જ છે. ડન. અહીંયા પણ ચુંબકીય ક્ષેત્રરેખા આવી રીતના બંધ ગાળા બનાવે છે. સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્રરેખાઓ જેવી રીતના ગજિયા ચુંબકની ક્ષેત્રરેખાઓ છે. એડી કરંટ એ તમે ભણ્યાના પછીના ચેપ્ટરની અંદર. એડી કરંટ પણ એ કરંટના કારણે ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થાય છે. હવે ગજિયા ચુંબકને અડધેથી કાપવું એ સોલેનોઇડની કાપવા બરાબર જ છે. તમારી પાસે આ ગજિયો ચુંબક છે, આ સોલેનોઇડ છે. આને કાપો તો આના બંને ભાગ સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે. સોલેનોઇડને કાપો ને તો સોલેનોઇડના બંને ભાગ અને પાછા પ્રવાહ પસાર કરો તો પણ બંને ભાગ છે ને એ સ્વતંત્ર ચુંબક તરીકે જ વર્તે. બંને સરખા જ છે, એમાં કાંઈ નવાઈ નથી. ડન. ક્ષેત્રરેખાઓ છે ને હંમેશા સતત હોય. એક બાજુથી નીકળે ને બીજી બાજુમાં થઈને અંદરથી જઈને વળી પાછી છે ને એ જ બિંદુ પાસે પાછી પહોંચે. એવું તૂટક ના હોય. સોલેનોઇડ હોય આવી રીતના ક્ષેત્રરેખા નહીં હોય. હંમેશા ક્ષેત્રરેખા સતત હશે. એક છેડે નીકળશે ને બીજા છેડા થઈને અહીંયા બંધ ગાળો પૂરો કરશે. ડન. કન્ફર્મ. એ ખબર કેમ પડે કે ભાઈ કોઈ એક ગજિયા ચુંબકની બાજુમાં ચુંબકીય સોય રાખો અને સોલેનોઇડની બાજુમાં ચુંબકીય સોય રાખો, બંનેની વર્તણૂક સરખી જ જોવા મળે. કારણ કે બંનેની ક્ષેત્રરેખાઓ સમાન જ છે. ભૂલાય નહીં. બંનેની ક્ષેત્રરેખાઓ સમાન છે. ચુંબકીય સોયને ગમે ત્યાં મૂકો
એ હંમેશા ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં જ ગોઠવાશે, બીજે ક્યાંય નહીં ગોઠવાય. કારણ કે ચુંબકીય ક્ષેત્રની ઓરિજિનલ ડાયરેક્શન એ છે. તો કે અહીંયા આ આજુબાજુ છે, કોઈ એક ચુંબક છે તમારા પાસે, તો અહીંયા તમે અહીંયા ચુંબક આ બિંદુ પાસે ચુંબકીય સોયને ગોઠવો ને, તો અહીંયા નોર્થ પોલ છે, અહીંયા સાઉથ પોલ છે, તો ચુંબકીય સોય આ દિશામાં ગોઠવાય, એના સ્પર્શકની દિશામાં, કારણ કે એ જ સાચી ચુંબકીય ક્ષેત્રની દિશા છે. અહીંયા મૂકો ને તો ચુંબકીય સોય આમ ગોઠવાય, અહીંયા મૂકો ને તો ચુંબકીય સોય આમ ગોઠવાય. ડન? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. ને હંમેશા યાદ રાખજો, મોટા અંતરોએ સોલેનોઇડનું અક્ષીય ક્ષેત્ર ગજ્યા ચુંબકના ક્ષેત્ર સાથે મળતું આવે છે. ઇન શોર્ટ, સાવ સાદી ભાષામાં આ ક્વેશ્ચનમાં કીધું શું ખબર છે? પ્રશ્ન નંબર 5 અંદર સર ગજ્યો ચુંબક અને સોલેનોઇડ બંને એક જ છે. આ કુદરતી ચુંબક છે, આ કૃત્રિમ ચુંબક છે, વાતથી પૂરી. બાકી બેયની ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા, બંનેના ગુણધર્મ બંને સમાન છે, એમાં કાંઈ પણ પ્રકારના ચેન્જીસ છે જ નહીં. કન્ફર્મ? સાવ સાદી ભાષામાં એટલું કીધું. સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું ઇક્વેશન આવી ગયું. ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું ઇક્વેશન આગળ આવશે, કારણ કે ગજિયા ચુંબકમાં થોડો પ્રવાહ પસાર કરવાનો છે. સર એ તો કુદરતી ચુંબક છે, એટલે આમાં કંઈ પ્રવાહ પસાર કરવાનો જ નથી, એટલે તમે એ ટેન્શન લ્યો માં. ડન? તો એનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના આવે છે, અથવા તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કઈ રીતના આવે છે, આગળ જઈને જોવાનું છે. ડન? તો અહીંયા તમારે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. તમારે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 4 બે હોમવર્કની અંદર છે, ક્વેશ્ચન 1 and 4. ડન? બાકી ક્વેશ્ચન 5 કંઈ લખવાનું નથી, મને ખબર જ છે. ગજ્યો ચુંબકના આ ક્વેશ્ચન એક યાદ રાખવાનું છે, યાદ રાખી લેજો, જે ઓલરેડી ચોથા ચેપ્ટરમાં પણ આવેલું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 6 થી શરૂઆત કરવાના છીએ. પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પરના કોઈપણ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવી છે. ડન? ચલો કે ગુડ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.